હાલો દોસ્તો, જય માતાજી। આપણે બનાવવાની છે આમળા કેન્ડી। તો તેના માટે આપણે જો પાણી લઈ લેવાનું છે। આમળા ધોવા પડે ને, તો તેના માટે આપણે પાણી લઈ લઈશું। હવે આપણે આમાં આમળા નાખી દઈશું। થોડુંક કોક ખરાબ આમળું હોય તો આપણે કાઢી લેવાનું છે। જો આપણે કંઈક ખરાબ આમળું છે, જો આવડે કાઢી લઈશું। આપણે આવી રીતે બાફા મૂકવાનું। જો તમારે કુકરમાં સીટી કરવી હોય તો તમે એમ પણ કરી શકો છો, અને આવી રીતે બાફા છે। અને ત્યારબાદ આપણે ચાસણી બનાવવા માટે 2 ગ્લાસ જેવું પાણી લીધું છે, અને મેં 1 વાટકો ભરીને ખાંડ નાખી છે। નાની વાટકી છે એટલે માપ 1 વાટકાનું જ છે, પણ એવી રીતે મેં નાખી છે। મોટો 1 વાટકો ભરીને ખાંડ નાખી છે કે આપણે કેમ કે કિલો આંબળા હોય તો આપણે 500 ખાંડની સાવણી આપણે જ બનાવવાની જ છે। તો આપણે એવી રીતે માપ કાઢવાનું છે એમ। આપણે આની સાવણી થવા દઈશું। જો આપણા આંબળા પણ સાઈડમાં બફાય છે। આપણે 2 કામ એક સાથે જ થાય છે। તો આંબળા એ બફાઈ જાય અને આપણે એમ પણ ચાસણી પણ બની જાય। આપણે હવે કાઢી લઈશું આંબળા। હમણાં હું તમને બતાવીશ। એ આંબળું બફાય ને ત્યારે હાથે હાથે ચીર થઈ જાય એવું આપણે આંબળા બફાવા દેવાના છે સરસ મજાના। જો આવી રીતે થઈ ગયા છે ને। આવી જ રીતે આવા જ આપણે આંબળા બફાના, કાચા નથી રહેવા દેવાના। જો કાચા આંબળા તમારા થોડા અંદરથી કાચા આંબળા રહેશે તો થોડાક ખાટા જેવા લાગશે, અને જો ફૂલ સરસ બફાઈ ગયા હશે, સારા એવા બફાઈ ગયા હશે, તો ચાસણી તમારી અંદર જાય એટલે સરસ મજાના ગળા એવા આંબળા બનીને તૈયાર થાય। ખાટા પણ લાગે અને ગળા પણ ખાટા મીઠા બનીને તૈયાર થાય એમ। તો આપણે એવા જ આંબળા બાફવાના છે કે આપણા જે બજારમાં મળે આંબળા કેન્ડી એવી જ બનીને આપણે તૈયાર થવી પડે। થોડીક મહેનત કરવી તો આપણે સારું એમ કે બને, નકર આપણે આંબળા બાફતા હોય ત્યારે એમ કેવી કે હાલો થોડાક દબાવશે તો ચાલશે, એવું ના ચાલે। તો આપણે સારું બનાવવા માટે આપણે થોડીક મહેનત તો કરવી જ પડે ને। તો જો આપણે સારા જેવા આંબળા બાફવાના છે। જો આવી રીતે આપણે હવે ચીરું કરી લઈશું। જો તમે ઘરે આંબળા કેન્ડી બનાવો તો તમને સસ્તી પડે છે, તમે બજારમાંથી લાવો તો તમને થોડીક મોંઘી પડે। અને આ આંબળા કેન્ડી ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે એમ। કોઈક કાચા આંબળા હોય એ નથી ખાઈ શકતા, એમ કે થોડાક આમ ખાટા જેવા આવે એટલે કોક ના ખાય કે કેમ કે દાંત અંબાઈ જાય એવું થતું હોય એમ। પણ જો તમે આવી રીતે કેન્ડી બનાવીને ખાશો ને તો બહુ સરસ લાગશે। તો આપણે ચાસણી બની ગઈ છે, આપણે એમાં નાખી દઈશું। આપણે એમાં નાખી દેવાની ચાસણીમાં, પછી ઘડીક આમ મિક્સ કરવાના એમ, એટલે અંદર ઉતરી જાય એમ। જો તમારે ખાંડ નાખીને પાધરાતે એમ કરીને આપણે કરવા હોય, આપણે કેમ યુટ્યુબમાં ઘણા એવા વિડીયા આવે છે, એમાં આપણે આંબળા બફાઈ જાય એટલે તરત જ એમાં ખાંડ નાખી દેશે એમ। ખાંડ નાખી દે પછી એને મૂકી દે, પણ આપણે શિયાળામાં મેં બનાવ્યા છે તો ખાંડ ઓગળતી નથી, એટલા માટે મેં ચાણી લઈને બનાવ્યા છે એમ।
જો અમારા પાથુભાઈ પણ સાઈડમાં બેઠા છે, લાવો મમ્મી હું કામ કરું એમ. તો જો આપણે આવી રીતે થઈ ગયા. હવે આને ઢાંકીને 2 થી 3 દિવસ આપણે રહેવા દઈશું. તમે થાળી ડીશ ગમે તે ઢાંકી શકો છો, પણ મેં ચૂંદડી બાંધી છે એટલા માટે કે અમારા ઘરે કેડિયું ચડી જાય છે એમ, એટલા માટે. તો આપણે 2-3 દિવસ રહેવા દીધા. ત્યારબાદ આપણે હવે જોઈ લઈશું. જો સરસ મજાના આપણે આમ થઈ ગયા છે ને મસ્ત એમ. તો હવે આપણે ડીશમાં એક આંબળો ગોઠવી દેવાનો છે અને તડકે આપણે સૂકવી દેવાના છે. સુકાઈ જાય ને પછી આપણે એમાં દળેલી ખાંડ આપણે છે ને ભભરાવી દેવાની, મિક્સ કરી લેવાની. એટલે આમ આપણા આંબળા સરસ મજાના બજારમાં મળે ને એવા જ તૈયાર થઈ જાય છે. તમારા બાળકોને તમે ખવડાવો ને તો એની ભૂખ લાગે ને તો એ બધું ખાય એમ. અમુકને બાળકોને ભૂખ નથી લાગતી એટલા માટે એ ખાતા નથી, પણ તમે આંબળા ખવડાવશો ને 2 થી 3 દિવસ તો ગેરંટી છે મારી કે તમારા બાળકો ખાવા મળશે એમ. અને આ એમને ભાવશે એમ. ચોકલેટ નડશે પણ આ નડશે નહીં. મેં આ ખાંડ ભભરાવાનો વિડીયો તમને શેર નથી કર્યો કારણ કે હું હજે બીજું કામ કરતી હતી ત્યાં મારા પાથુએ ભેળવી દીધી ખાંડ, એટલે મેં આવા નથી. આપણે કશું જ નથી કરવાનું. 2 થી 3 ચમચી આપણે ખાંડ લેવાની છે. જો મિક્સર હોય તો મિક્સરમાં, નકર ખાંડણીમાં ખાંડી અને આપણે આમાં નાખી દેવાની છે. બસ એટલું જ કરવાનું છે. તો આવી રીતે જો આપણે આંબળા કેન્ડી બનીને તૈયાર છે. આપણે ઢાંકી દેવાનું. જેમ આંબળા પડ્યા રહેશે ને ડબ્બામાં ભરીને તો પણ એ સરસ મજાના આમ ચીકવડાઈ જશે, આમ સરસ થઈ જશે. જો હજી આપણે ખાંડ થોડીક ચોટે છે, 2 દિવસ રહેશે એટલે સરસ મજાનું થઈ જશે.